ચાલો મિત્રો, અમે સરખું ગોઠવી દઉં. એક 10ની નોટ તૂટેલી છે, એ તો પછી સાંધી નાખીશ. બરાબર, હાલો પર્સ બહાર કાઢી લઉં. એટલે આજે બહાર જવું છે, પર્સ લેતું જવાય સાથે. આમાં તો ઘણા બધા પર્સ ભર્યા છે. કટલેરીનો માલ સરખો ગોઠવી દઉં. જતો આ કંકુની બધું થઈ જાય તો શું કરવું? આમાં સમાતું નથી. કટલેરીનું બધું એમને પડ્યું છે. આ લિપસ્ટિક તો મસ્ત છે બધી. કયો કલર ગમે છે કમેન્ટમાં કહેજો. 2 લિપસ્ટિક છે, બરાબર, મરૂન અને ગુલાબી. પછી આ ફેર એન્ડ લવલી છે, બીબી ક્રીમ સાથે છે. બીબી ક્રીમ લગાડી એટલે મસ્ત ઉઠે હો, પાવડર સાથે ન લગાડવો પડે. આ એક લિપસ્ટિક લાલ કલરની છે, એ તો બહુ થોડી ખાલી થઈ ગઈ છે, એટલે એ તો સાઈડમાં રાખી દેવાની છે. આ તો સેટ છે, એ તો અત્યારે ન પહેરાય, એ તો પ્રસંગમાં જાય ત્યારે જ પહેરવાનો હોય છે. બરોબર, એની મસ્ત ડિઝાઇન છે, બહુ મસ્ત ગમે છે મને. ચાંદીની બંગડી છે, એ પણ બહુ મસ્તીની છે. આ ઝુમર છે, એ બહુ મસ્ત લાગે, પણ વજનવાળા હોય ને એટલે પહેરવા તો ન ગમે. આમ લાગે મસ્ત, પણ નાની બુટી જ ગમે પહેરવાની. તો આમાં શું લખેલું છે કહી દેજો. હાલો ચાલો પહેરી લો, આજે બહાર જવું છે તો. પહેરી તો કેવી મસ્ત લાગે. આમાં શું ભર્યું છે? ચાંદલા છે અલગ અલગ. મને છે ને ગોળ જ ચાંદલા ગમે છે, એટલે ગોળ જ જોડું છું કાયમી. કલરના છે. ડબ્બી ભરી રાખવાની, પેકેટમાં તો તૂટી જાય છે. એટલે આ કડું છે મસ્તીનું, ભાઈનું. એ તો ભાઈ જ પહેરે, પણ કેટલું વજનવાળું છે એમ કે પહેરી ન શકાય. બીજો કટકો નીકળો 10ની નોટનો. હવે નેલ પોલિશ છે, એ પણ કરવાની છે. ચાલો બહાર જઈએ એટલે ચાલો રંગી લઉં નખ. એ પણ કલર કેવો મસ્તીનો છે, લાલ કલર.